સબીના લિમિટેડે તારીખ 31/3/2017 રોજ પાઘડી અને અન્ય મિલકતો, બરાબર ધ્યાનથી જ વાંચવાનું હોય, એમાં વાક્ય વાંચવામાં ભૂલ નહીં કરવાની. અન્ય મિલકતો, પણ અન્ય મિલકતોમાં રોકાણ સિવાયની લઈ લેવાનું કબૂલ રાખ્યું. તે તારીખનું રૂપા લિમિટેડનું પાકો સર્વે આપેલું છે. રૂપા લિમિટેડ આપણે છીએ એમ માની લેવાનું કે આપણે રૂપા લિમિટેડના ચોપડામાં લખીએ છીએ. એટલે અહીંયા હું લખી દઉં ઓલ લિમિટેડના ચોપડામાં જગ્યાએ શું આવશે હવે? રૂપા લિમિટેડના ચોપડામાં, બરાબર ને? રૂપા લિમિટેડના ચોપડામાં હિસાબ લખવાના છે. હવે સૌથી પહેલાં ઇક્વિટી શેરમૂડી છે, અહીંયા પ્રેફરન્સ શેરમૂડી નથી આપેલી. અનામત અને વધારો છે, નફા નુકસાન ખાતું છે, 8%ના ડિબેન્ચર્સ છે, પરચુરણ લેણદારો છે, કરવેરાની જોગવાઈ છે, જમીન મકાન છે, પ્લાન્ટ યંત્રો છે, પાઘડી છે, રોકાણો છે અને માલ સામગ્રીમાં સ્ટોક છે, દેવાદારો છે, બેંક સિલક છે. સબીના લિમિટેડમાં રૂપા લિમિટેડને સમાવી લેવાનું નક્કી કર્યું. એટલે ખરીદનાર કંપનીનું નામ શું છે? રૂપા લિમિટેડ, સબીના લિમિટેડ. પહેલું આપેલું છે જૂના ડિબેન્ચર્સ 8% પ્રીમિયમે પરત કરવા. સબીના લિમિટેડે 16%ના નવા ડિબેન્ચર્સ 10% વટાવે આપવા. ધ્યાન આપજો શું કહે છે, શું લખ્યું છે. જૂના ડિબેન્ચર 8% પ્રીમિયમે પરત કરવાના છે. એટલે જૂના ડિબેન્ચર હોલ્ડરને 8% પ્રીમિયમ આપવાનું છે. એટલે 8% પ્રીમિયમે પરત કરવાના. જૂના ડિબેન્ચર હોલ્ડરને પૈસા કેટલા મળશે? 8% પ્રીમિયમ મળશે, બરાબર. એટલે આપણે જો ખરીદ કિંમત આપણે ચોખ્ખી મિલકત ગણીએ ત્યારે આપણે એને પ્રીમિયમ 8% આપવાનું છે, એટલે વધારે આપવાના છે પૈસા. બીજું એમ કે જો રૂપા લિમિટેડના 2 ઇક્વિટી શેરના બદલામાં સબીના લિમિટેડના 3 ઇક્વિટી શેર ₹11ની બજાર કિંમતે આપવા. ચલો એ પણ આપ્યું. એ તો આપણું જ કહેવાય. રૂપા લિમિટેડ તો આપણે છીએ, એટલે આપણે જ એના માલિક છીએ હાલમાં, અને આપણે એના માલિક છીએ એટલે આપણી પાસે એના શેર છે, અને આપણી પાસે જે શેર છે એના 2 શેરના બદલામાં નવી કંપની એટલે કે સબીના લિમિટેડના 3 શેર મળશે, પરંતુ કિંમત રહેશે ₹11. રૂપા લિમિટેડના શેર દીઠ 2 રોકડા આપવા, અને એટલે આપણને રોકડા પણ મળશે ₹2 એક શેર પર. સમાવેશ ખર્ચ 3000 ચૂકવવો. કોણે ચૂકવવાનું છે સમાવેશ ખર્ચ? એટલે કે વિસર્જન ખર્ચ. એ ઉપર લખેલું છે કે સબીના લિમિટેડ આ બધું કામ કરે છે, એટલે સબીના લિમિટેડ જ ખર્ચ છે. ત્યાર પછી રૂપા લિમિટેડે રોકાણો 24000માં વેચ્યા. સબીના લિમિટેડ પાસેથી મળેલ 1/3 ભાગના શેર દરેક ₹10.5ના ભાવે વેચ્યા. કરવેરાની જવાબદારી 18000 નક્કી થઈ. સબીના લિમિટેડ જમીન મકાનની કિંમત 25% વધુ આંકી. યંત્રોની કિંમત 20% ઓછી આંકી. સ્ટોકની કિંમત 26250 તથા દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ. તો સૌથી પહેલાં તો આપણે અવેજ જોઈએ. અવેજ આપણને મળી જાય છે કે નહીં? તો અવેજમાં આપણને એમ કહે છે કે રૂપા લિમિટેડ, અવેજ એટલે કે માલિકના શેર છે તે, રૂપા લિમિટેડના જે શેર છે તે 2 ઇક્વિટી શેરના બદલામાં 3 ઇક્વિટી શેર મળશે. તો આપણે લખીએ અવેજ. અવેજમાં ઇક્વિટી શેર, ઇક્વિટી હોલ્ડરોને શું મળશે? તે ઇક્વિટી હોલ્ડરોને શું મળશે? તો કે જૂના 2 ઇક્વિટી શેરના બદલામાં નવા 3 મળશે. જૂના શેર કેટલા છે ઇક્વિટી શેર? તો 1,20,000, દરેક ₹10નો છે, અને 1,20,000 એટલે શેરની સંખ્યા કેટલી થશે? ઇક્વિટી શેરની સંખ્યા કેટલી થશે? 1,20,000 ભાગ્યા 10 કરો, 12,000 થશે, બરાબર છે. હવે આપણે જરા નીચે જોઈએ હવાલામાં શું કીધું છે, કેટલાના બદલામાં કેટલા મળે છે. તો કે 2 ઇક્વિટી શેરના બદલામાં 3 મળે છે, તો 2 છેદમાં જશે અને 3 ઉપર આવશે, બરાબર છે. એટલે ગુણ્યા 3 ભાગ્યા 2 કેટલા થશે મને કોઈ કહેશે? 1,20,000, 18,000 થાય છે. તો 18,000ની કિંમત કેટલી થશે? તો કે ₹10નો શેર છે, પણ આપણને 11ના ભાવે મળે છે, એટલે ₹11 વડે ગુણીએ એટલે આપણે પહેલાં 10 અલગ કરશું અને ₹1 અલગ કરશું, એટલે ટોટલ કેટલા થશે? 18,000 ગુણ્યા 10 અને 18,000 ગુણ્યા 1, એટલે 18,000 ગુણ્યા 10 એટલે 1,80,000,
અને 18,000 અરે 1,80,000 અને 18,000 ટોટલ કેટલા થશે? 1,98,000 બરાબર છે. ચલો ત્યાર પછી પ્રેફરન્સ હોલ્ડરો આમાં છે જ નહીં. ચલો ઇક્વિટી શેર હોલ્ડરોને 11ના ભાવે છે ને, 11ના ભાવે, 11ની બજાર કિંમતે આપવા, એટલે 11ના ભાવે થાય ને. હા, અને રૂપા લિમિટેડને પાછું બીજું પણ મળે છે, એટલે કે શેર ઇક્વિટી શેર હોલ્ડરને શેર દીઠ ₹2 રોકડા મળશે. અને શેર દીઠ ₹2 રોકડા મળશે એ પણ આપી દીધું છે રોકડ. કેટલા શેર છે? 12,000 શેર છે હે ને, એને ગુણ્યા કેટલા રૂપિયા મળશે? ₹2 મળશે, એટલે કેટલા થશે? 1,20,000 રોકડા મળશે. બરાબર છે. એટલે એ થઈ ગયા 1,20,000. એટલે કુલ ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? આમાં બીજું કંઈ કીધું નથી કે બાકીના આટલા ને બાકીના રોકડા ને એવું કંઈ કીધું નથી. એટલે ખરીદ કિંમત મળી ગઈ. તો કુલ ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? 3,18,000 ખરીદ કિંમત થવી જોઈએ. અરે 24,000, માય મિસ્ટેક, મેં 10 કરી દીધા. 24,000 થાય, એટલે 2,22,000 બરાબર. હવે આપણે ખરીદ કિંમત મળી ગઈ. આ શું મળી? ખરીદ કિંમત. હવે આ જે ખરીદ કિંમત આપણે જે મળે છે એ ખરેખર વધારે મળે છે કે ઓછી મળે છે? એટલે આપણા માટે એને એટલું બધું કામ નથી, પણ એ નવી કંપની માટે કામનું છે કે એ મિલકતના બદલામાં ખરીદ કિંમતના જે રૂપિયા આપે છે તે વધારે આપે છે કે ઓછા આપે છે? જો વધારે આપે તો પાઘડી કહેવાય, અને ઓછા આપે તો મૂડી અનામત કહેવાય. એ ગણતરી કરી લઈએ. ચાલો, તો સૌથી પહેલાં શું કરવાનું? ચોખ્ખી મિલકત શોધવાની. એના માટે ચોખ્ખી મિલકત એટલે મિલકત માઇનસ દેવા, મિલકતો, અને નીચે થોડી જગ્યા રાખીને દેવા. ચલો, મિલકતો કઈ કઈ છે પહેલાં આપણે લખી દઈશું. તો મિલકતો કઈ કઈ લઈ છે? પહેલી જ વાક્યમાં સૌથી ઉપર પાઘડી અને રોકાણ સિવાયની, અરે પાઘડી અને અન્ય મિલકતો લઈ લે છે, એટલે રોકાણ સિવાયની. એટલે પાઘડી અને અન્ય મિલકતો લઈ લે છે, એટલે પાઘડી પણ લઈ લે છે. તો પાઘડી પણ લખવાની મિલકતોમાં. જમીન મકાનના 60,000, યંત્રોના 60,000, પરંતુ કિંમત કેટલી કીધી છે છેલ્લા વાક્યમાં? જમીન મકાનની કિંમત 25% વધુ આંકી. જમીન મકાનની કિંમત 60,000 છે, પણ 25% વધુ આંકી તો કેટલા થશે? 25% વધુ આંકો તો કેટલા થાય? 60,000ના 25% પ્લસ 75,000. અને પ્લાન્ટ યંત્રોની કિંમતમાં શું કીધું છે? 60,000 છે પ્લાન્ટ યંત્રો, અને નીચે વાક્યમાં શું કીધું છે? યંત્રોની કિંમત 20% ઓછી આંકી. તો 60,000ના 20% ઓછા કરો. 60,000ના 20% ઓછા કરો. 48,000. ચલો, ત્યાર પછી એ કેટલા ગણે છે? જમીન મકાન પછી જેટલું નીચે આપેલું છે પહેલાં લખી દે, બાકીનું પછી લખીએ. યંત્રોની કિંમત 20% ઓછી. સ્ટોકની કિંમત 26,250 આંકી. 26,250. ચલો, ત્યાર પછી શું થયું? દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. 5% ગાલખાત અનામત બાદ કરીએ, અથવા તો 5% આપણે પહેલાંમાં લખી દઈશું દેવામાં. તો દેવાદારો કેટલા છે? દેવાદારો 37,500 છે, અને ગાલખાત અનામત નીચે દેવામાં લખી દેવાની. ગાલખાત અનામત કેટલી થશે? 37,500ના 5%. 37,500ના 5% કેટલા થશે? કેટલા? 1,875. ચલો, ત્યાર પછી બધી મિલકતો એમાં નીચે લખેલી તો આપી દીધી, ગણાઈ ગઈ. પણ આપણને શું કીધું છે? ઉપર વાંચીએ તો પાઘડી અને અન્ય મિલકતો. એટલે પાઘડી લઈ છે, પણ પાઘડીની કિંમતમાં આમ જોવા જઈએ તો કંઈ વેલ્યુ નહીં ગણાય, કારણ કે નવી જે પાઘડી ગણાશે તે જ ગણાશે, એટલે નહીં લખીએ તો ચાલે. ત્યાર પછી અન્ય મિલકતો. અન્ય મિલકતોમાં આપણે જોઈ લઈએ. જમીન મકાન આવી ગયા, યંત્રો આવી ગયા, પાઘડી છેલ્લે ગણતરીમાં, રોકાણો તો લેતી નથી. સ્ટોકને આવી ગયા, દેવાદારો આવી ગયા, બેંક સિલક પણ આવી જશે. બેંક સિલક પણ આવી જશે. અન્ય મિલકતોમાં નામ ભલે ના લીધું હોય પણ આવી જાય ને. એવું કીધું નથી કે બેંક સિવાય, રોકડ બેંક સિવાયની. એટલે બેંક સિલક કેટલી છે? 15,000.
બરાબર છે. અને દેવા, હવે દેવાની ગણતરી કરીએ તો દેવામાં આપણને જો અમુક વસ્તુ છે ને ઇનડાયરેક્ટલી ખબર પડે ને અમુક વસ્તુ ડાયરેક્ટલી ખબર પડે. તો હવાલાની અંદર અહીંયા પહેલાં તો ઉપર શું કીધું છે કે મિલકતો લઈ લે, પાઘડી અને અન્ય મિલકતો લઈ લેવાનું કબૂલ્યું. ત્યાં કોઈ ચોખવટ કરી નથી કે દેવા ચૂકવવાનું સ્વીકાર્યું કે નહીં. એટલે કોઈ આમ જોવા જઈએ તો કોઈ પણ દેવા ચૂકવાશે નહીં. નવી કંપની દ્વારા કોઈ પણ દેવા ચૂકવાશે નહીં. પરંતુ હવાલામાં ડિબેન્ચરનો હવાલો આપેલો છે કે ડિબેન્ચરને સબીના લિમિટેડના ડિબેન્ચર મળશે. હા, એટલે ડિબેન્ચર આપણે ગણવા પડે. ભલે એ પહેલાંમાં નથી લખ્યું પણ ડિબેન્ચર આપણે ગણી લઈએ. તો ડિબેન્ચર કેટલા છે? 45,000ના કેટલા ટકા પ્રીમિયમ આપવાનું છે? 8%. એટલે 45,000 ડિબેન્ચરના ડિબેન્ચર 45,000 અને પ્રીમિયમ સહિત કરો તો 45,000ના 8% ઉમેરો એટલે 45,000 પ્લસ 8% કરો, અથવા તો 45,000 આપણે લખી દઈએ અને પ્રીમિયમના 8% અલગથી લખી દઈએ. 3600. ઓકે, ચલો બીજું કોઈ દેવું ચૂકવવાનું સ્વીકાર્યું નથી. કયો વટાવ? ડિબેન્ચર વટાવ. હા, એ તો ક્યાં છે? રકમ નથી ને. નહીં, એ વટાવ તો એ લોકોએ નક્કી કરવાનો. આ ડિબેન્ચર જૂના ડિબેન્ચર હોલ્ડરોને શું મળે છે? 8% પ્રીમિયમે પૈસા મળશે. એના માટે નવા ડિબેન્ચર કયા મળશે એના માટેની વાત છે. નવી કંપની જોશે એને આપણે કંઈ લેવા દેવા નથી. જૂના ડિબેન્ચરને કેટલા મળે છે ખબર પડી ગઈ. બરાબર છે. તો કુલ મિલકતો કેટલી થાય છે એનો સરવાળો કરીએ. ₹2,01,750. કુલ દેવા કેટલા થાય છે? કુલ દેવા એ લોકો કેટલા સ્વીકારે છે? આટલું ચૂકવવાનું સ્વીકારે છે. એટલે આમ જો 50,475. હવે આપણે જોઈએ કે ભાઈ નવી કંપનીને ફાયદો થયો કે નુકસાન. તો કે પહેલાં તો આની ચોખ્ખી મિલકત કેટલી આવી? ચોખ્ખી મિલકતો કેટલી આવી? તો કે મિલકત માઇનસ દેવા કરીએ. 1,51,275 આવે છે. અને ખરેખર એ લોકો ચૂકવે છે કેટલા આપણને? 2,22,000 ચૂકવે છે. એટલે વધારે ચૂકવે છે. એટલે એ લોકો માટે શું થયું? નુકસાન થયું કે ફાયદો થયો? એ લોકોને નુકસાન છે પણ આપણને ફાયદો થયો ને. એટલે આપણને ઓછી વસ્તુની રકમની જગ્યાએ આપણને વધારે પૈસા આપે છે. એટલે એ લોકો માટે આમ ભલે નુકસાન થયું પણ એ નુકસાન માટે પાઘડી ગણાય. શું ગણાય? પાઘડી. તો પાઘડી બરાબર. તો 2,22,000 આપણે નીચે લખી દઈએ. 2,22,000 અને આ બંનેનો તફાવત અહીં લખી દઈએ. કેમ આવું થાય છે? 70,725 અને આપણે ખરીદ કિંમત આવી. ઓકે, ચલો તો ખરીદ. હવે આ પાઘડી થઈ નવી કંપની માટે. આટલું ગણતરી કર્યા પછી હવે આપણે બધે જ બાકીઓ લખવાની છે. તો બધી બાકીઓ લખી તો પેલું શેર મૂડીથી શરૂ કરીએ. તો શેર મૂડી 1,20,000 છે. એ કોના ખાતામાં લખશું? શેર હોલ્ડરના ખાતામાં 1,20,000. પરંતુ ત્યાં શું લખશું આપણે? શેર ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર છે. ચલો ત્યાર પછી કયું આપેલું છે? બધી જ બાકીઓ લખવાની છે. સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું કોના ખાતે જશે? કયા ખાતે લખશું? તો એ પણ ઇક્વિટી શેર હોલ્ડરને જ મળે. આ પણ કોને મળે? ઇક્વિટી શેર હોલ્ડરને. એટલે એ બી ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં લખી દઈએ. આ મેં પ્રેફરન્સમાં લખ્યું કે મેં ભૂલ કરી. 1,20,000 અને સામાન્ય અનામત કેટલા છે? 18,750 અને 13,500. 18,750 અને 13,500. આ નફો અને બધું કોને મળે? ઇક્વિટી હોલ્ડરને મળે. ચલો ત્યાર પછી કઈ બાકી છે? પરચુરણ લેણદારોની. પરચુરણ લેણદારો તો આપણે માલ મિલકત નિકાલ ખાતામાં દેવું લખવું પડે. 27,750 અને ડિબેન્ચર પણ છે એ પણ લખી દઈએ. 45,000.
જે કિંમત છે પાકા સરનામે એ જ લખવાની છે હમણાં. કરવેરાની જોગવાઈ છે એ પણ લખી દઈએ 15,000. ચલો ત્યાર પછી નીચે શું છે? ફર્નિચર નથી, જમીન મકાન 60,000, યંત્રો 60,000. જમીન મકાનના 60,000 લખી દઈએ, યંત્રોના 60,000 લખી દઈએ. ત્યાર પછી પાઘડીના 15,000 છે એ બી હાલમાં તો અહીંયા તો લખી જ દેવાના. પછી રોકાણો 22,500 લખી દઈએ. ત્યાર પછી સ્ટોક પણ અહીંયા જ લખી દઈએ 30,000. પછી દેવાદારોના 37,500 પણ લખી દઈએ. ત્યાર પછી બેંક સિલક પણ નવી કંપની લઈ લે છે એટલે પણ અહીં લખી જ દેવાના. ઓકે, ચલો આટલું થઈ ગયું. બધી બાકીઓ લખાઈ ગઈ. બધી બાકીઓ લખાઈ જાય એટલે તમારે શું કરવાનું કે નવી કંપની આ બધી વસ્તુ લેશે એમાંથી કઈ વસ્તુ નથી લેતી? તો કે રોકાણો નથી લેતી. તો રોકાણો પહેલાં વેચાય છે કે નહીં? તો રોકાણો માટે કોઈ હવાલો આપેલો હોય તો ઠીક, નહીં તો રોકાણની જે કિંમત હોય 22,500 એ 22,500 આપણે રોકાણો વેચી કાઢવાના હે ને. પરંતુ આપણે રોકાણો માટે કીધેલું છે કે રોકાણો 24,000માં વેચ્યા, તો રોકાણો આપણે 24,000માં વેચવાના. અને આપણું એક બીજું બેંક ખાતું બનશે, એની અંદર રોકડ ખાતે રોકાણો જે લખ્યા છે એની ક્રોસ એન્ટ્રી રોકડ બેંક ખાતામાં આપીએ. માલ મિલકત નિકાલ ખાતે 24,000, બેંક ખાતાની ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી આપી. ક્રોસ એન્ટ્રી જ છે આની અંદર, વધારે બીજું કંઈ જ નથી આ દાખલામાં. બરાબર છે. પછી રોકાણો વેચાઈ ગયા પછી હા, હવે નવી કંપની છે તે આપણને કેટલા પૈસા આપશે, એટલે કેટલી રકમ આપશે, કેટલું મૂલ્ય આપશે? તો કે કુલ અવેજ આપણને આપશે તે, કુલ ખરીદ કિંમત આપશે તે સુબિના લિમિટેડ ખાતે લખવાનું. તો જે અવેજ આપશે તેની રકમ કુલ કેટલી છે? 2,22,000 છે ને ખરીદ કિંમત. તો નવી કંપની પાસેથી આપણે 2,22,000 લેવાના થયા. હજુ લીધા નથી, લેવાના થયા હે ને. 2,22,000 લેવાના થયા તો સબીના લિમિટેડ ખાતે, નહીં શું નામ છે? સુબીના જ છે ને? હા, સબીના છે. તો સબીના લિમિટેડ ખાતા છે, તો સબીના લિમિટેડનું ખાતું છે, એની અંદર આપણે એન્ટ્રી આપી દઈએ 2,22,000. હવે 2,22,000 આપણને આપશે તો કેવી રીતે આપશે એ આપણે એનો અવેજ લખવાનું જમણી બાજુ, જમા બાજુ હે ને. તો એની બદલે આપણને ઇક્વિટી શેર કેટલા આપશે? તો એની ગણતરી આપણે અવેજમાં કરેલી છે. ઇક્વિટી શેર 1,98,000ના આપશે. કેટલાના આપશે? 1,98,000ના ઇક્વિટી શેર આપશે. અને રોકડા કેટલા આપશે? રોકડા કેટલા આપશે? એ પણ 24,000 આપશે. તો 24,000 આમાં લખી દઈએ, લખેલા જ છે. ઓકે, તો આટલી વસ્તુ આપશે. તો એ બંનેની ક્રોસ એન્ટ્રી પાછી કરવી પડીએ. તો એ બંનેની ક્રોસ એન્ટ્રી કરીએ તો ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી નવી કંપનીના ઇક્વિટી શેર ખાતે લખવું પડે. અહીંયા સબીના લિમિટેડના ઇક્વિટી શેર ખાતે, બરાબર છે. અને રોકડ ખાતે, તો સબીના લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ત્યાં નવી કંપની લખ્યું છે ત્યાં સબીના લખી દો. સબીના લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું, એની અંદર ક્રોસ એન્ટ્રી કરી દઉં 1,98,000. અને રોકડની ક્રોસ એન્ટ્રી ક્યાં કરવાની? 24,000ની રોકડ ખાતામાં કરી દઈએ. તો રોકડ ખાતામાં 24,000 કરી દઈએ. આ તો રોકાણ વેચાતા તે છે. અને સબીના લિમિટેડ ખાતે એ બીજા કેટલા છે? 24,000 છે ને. આ રોકાણ વેચેલા એના 24,000 છે. બરાબર. ચલો બીજું શું કહે છે? આટલું પૈતું. હવે આટલું પૈતું એટલે પાછળ છે ને હવાલા એક વખત વાંચી લેવાના. તો જૂના ડિબેન્ચર્સ એનું આપણે કામ નથી, રૂપા લિમિટેડનું કામ નથી, આનું કામ નથી. સમાવેશ ખર્ચ 3,000 ચૂકવવો, તો એનું આપણે કામ નથી. રૂપા લિમિટેડે રોકાણો 24,000માં વેચે, એ આપણે થઈ ગયું. સબીના લિમિટેડ પાસેથી મળેલ 1/3 ભાગના શેર, એટલે સબીના લિમિટેડ પાસેથી કેટલા શેર મળ્યા? શેર કેટલા મળ્યા? 1,98,000ના મળ્યા. પણ ખરેખર શેરની સંખ્યા કેટલી હતી? 18,000 હતી. શેરની સંખ્યા કેટલી હતી? 18,000 હતી. અને કયા ભાવે આપણને મળેલા? 11ના ભાવે મળેલા, એટલે 1,98,000 થયેલા. હવે આ 18,000 શેરમાંથી 1/3 ભાગના શેર, એટલે 18,000ના 1/3 કેટલા થશે? 18,000ના 1/3 કેટલા થશે? 6,000. અને તો 6,000 શેર જે છે એ 6,000 શેર જે છે એ વેચવાના છે. શું લખ્યું છે? 6,000 શેર વેચવાના છે.
તો 6000 શેર કેવી રીતે વેચાશે? 6000 શેર કેવી રીતે વેચવાના છે? કેટલા ભાવે વેચવાના છે? વાંચો બરાબર. 1/3 ભાગના શેર દરેક રૂપિયા 10.50 ભાવે દેખાય છે, વંચાય છે. દરેક રૂપિયા 10.50 ભાવે વેચ્યા. એટલે શેર વેચી એટલે અહીંથી ડાયરેક્ટ જ વેચી દેવાના, શેર મૂડી ખાતામાંથી હે ને. તો વેચીશું તો પૈસા રોકડા આવશે. તો કેટલા? 6000 શેર. 6000 શેર ગુણ્યા 10.5 ભાવે વેચ્યા હે ને. તો 6000 શેર 10.5 ભાવે વેચીએ તો કેટલા મળશે આપણને? કેટલા? 63,000. ઓકે, 63,000 મળશે. પણ 10 ખરેખર ભાવ કેટલો નો હતો? 11 નો હતો. ખરેખર ભાવ 11 નો હતો. અને આપણે કેટલાના ભાવે વેચ્યા? 10.5 ભાવે વેચ્યા. તો 50 પૈસા ખોટ ગઈ કે નહીં? 50 પૈસા ખોટ ગઈ ને. આપણને 11માં પડેલા અને 10.5માં વેચ્યા તો કેટલાની ખોટ ગઈ? બોલો, 11માંથી 10.5 જાય તો કેટલા બચે? 11 માઇનસ 10.5 કરો. એટલે 50 પૈસાની ખોટ જાય તો 6000 શેર ગુણ્યા 0.5 કરો. 6000 શેર ગુણ્યા 0.5 કરો. શું કર્યું તમે? 6000, હા 3000 ગુણ્યા 0.5, 0.50 એટલે 9000 આવે, એટલે 3000 આવે. એટલે 3000ની ખોટ ગઈ. ચલો આપણે આ ખાતું પણ આમ જોવા જઈએ તો બંધ થઈ જશે. તો હવે કેટલા શેર રહ્યા? 12000 શેર બાકી રહ્યા. 18માંથી 6000 વેચી કાઢ્યા તો 12000 શેર બાકી રહ્યા. એને ગુણ્યા એના તો 11 રૂપિયા પૂરા જ ગણવાના. તો કેટલા થશે? 12000, 1,32,000 થશે. તો બંને બાજુ સરવાળો કરીએ. કેટલા થાય છે સરવાળો? સરખો થઈ જાય છે તો ખાતું બંધ થાય. જો સરખું થઈ જતું હોય તો ખાતું બંધ. અહીંયા 1,98,000, અહીંયા પણ 1,98,000 આવી ગયા. 1,98,000 બંને બાજુ સરવાળો સરખો થઈ જાય છે હે ને. સરવાળો સરખો થઈ જાય એટલે આ ખાતું થઈ ગયું બંધ. ઓકે, ચલો તો આ ખાતું બંધ થઈ ગયું. તો હવે એની ક્રોસ એન્ટ્રી આપી દઈએ 3/3ની. ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે 1,32,000 આપવા પડશે, કારણ કે એ જે પૈસા છે તો ઇક્વિટી શેર હોલ્ડર લઈ જશે ને એ શેર. કારણ કે 6000 વેચ્યા અને 12000 શેર જે વેચ્યા નથી વેચાયા તે કોણ લઈ જાય? તો કે ઇક્વિટી શેર હોલ્ડર, માલિક લઈ જાય. તો માલિક લઈ જાય તો એના ખાતામાં 1,32,000ની ક્રોસ એન્ટ્રી કરીએ. પહેલાં માલિકનું ખાતું કાં છે? આર્યું હા ને. તો સબિન્ડિયા લિમિટેડના ઇક્વિટી શેર 1,32,000 ક્રોસ એન્ટ્રી કરી. બીજું શું કીધું છે? રોકડ ખાતે 63,000. રોકડા આપણે વેચ્યા તો 63,000 મળ્યા. તો સબીના લિમિટેડ ખાતે 63,000 રોકડા મળ્યા. તેના લખ્યા આપણે 36,000 લખ્યા. 63,000 લખવાના છે. ઓકે, અને 3,000ની ખોટ ગઈ તો ખોટ તો નફા નુકસાન ખાતામાં આવે. એટલે પણ આપણે તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ છીએ, એમાં આપણે એન્ટ્રી કરવાની. તો નફા નુકસાન ખાતું અથવા તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ખોટ લખવાની. ઇક્વિટી શેર વેચાણ ખોટ 3,000 રૂપિયા. ઓકે, ચલો ત્યાર પછી શું કહે છે? તો આ પતી ગયો હવે. એટલે હવે હવાલામાં તો મેં બીજું કંઈ છે નહીં. કરવેરાની જવાબદારી 18,000 નક્કી થઈ. ઓકે, તો કરવેરાની આપણે જે આપણે એક તો રોકાણો તો વેચી કાઢ્યા, બરાબર છે. પછી પરચુરણ લેણદારોને ચૂકવવાના કે નહીં? કારણ કે દેવું તો કોઈ લેવાનું સ્વીકાર્યું નથી, ખાલી ડિબેન્ચર હોલ્ડરોને આપવાનું નક્કી કર્યું. પણ બીજું કોઈ દેવું એટલે કે લેણદારો ચૂકવવાનું નવી કંપનીએ સ્વીકાર્યું નથી, તો આપણે ચૂકવવા પડશે. આપણે ચૂકવવા પડે તો 27,750 એનો કંઈ કીધું નથી, એટલે 27,750 પૂરા ચૂકવવા પડશે. અને કરવેરાની જોગવાઈમાં 15,000 આપણે હતા, પણ નક્કી કેટલા થયા ચૂકવવાના? 18,000 નક્કી થયા. તો આપણે તો 18,000 ચૂકવવા પડે. તો એ પણ આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ આવશે. જે પણ કોઈ ખર્ચ કરીએ, રોકડા ચૂકવીએ તે ઉધાર બાજુ આવે. અને એની ક્રોસ એન્ટ્રી હવે આપીએ તો લેણદારોની અને કરવેરાની જોગવાઈની 18,000 ને 27,750 રોકડા ચૂકવીશું આપણે. એટલે રોકડા ચૂકવી એટલે રોકડ ખાતામાં ક્રોસ એન્ટ્રી આપીએ 18,000 ને 27,750. એટલે બેંક ખાતામાં ઇક્વિટી શેર હોલ્ડર નહીં પણ માલ મિલકત નિકાલ ખાતે કેટલા છે? 18,000 ને 27,750. એક તો 18,000 લખી દઉં. નહીં, કરવેરાની જોગવાઈના 18,000 છે અને 27,750.
પણ બંનેમાં માલ મિલકત નિકાલ ખાતે જ લખવું પડે. આવું કરવેરાની જોગવાઈ ના લખાય. એ કાઉન્સમાં લખવું હોય તો લખાય. માલ મિલકત નિકાલ ખાતે જ લખવું પડે. એટલે કે તેને આપણે ખાતાની એન્ટ્રી આપવાની હોય. બરાબર છે. ચલો ત્યાર પછી શું થયું? હવે બધું પતી ગયું. હવે બધા હવાલા પતી ગયા છે. બરાબર ને? બધું જ કમ્પ્લીટ થઈ ગયું. કરવેરાની આવી, ગાલખાત અનામતની જોગવાઈ બધું આવી ગયું. હવે શું કરવાનું? હવે આપણી જે પ્રોસેસ કરતા હતા એ રીતે પ્રોસેસ કરવાની. પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું બંધ કરવાનું, પણ આમાં તો પ્રેફરન્સ શેર છે જ નહીં. બરાબર છે. તો હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું. તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો કઈ બાજુ વધારે આવે છે? આ વખતે જુઓ, આ વખતે જમા બાજુ વધારે છે, એટલે આપણા માટે નફો કહેવાય. ઇક્વિટી શેર હોલ્ડર માટે નફો કહેવાય. તો કેટલો નફો થાય છે મને જરા કહો. જે ગણીને 3,33,750 માઇનસ 2,88,750, 45,000નો નફો થાય છે. તો આપણે નફાની ક્રોસ એન્ટ્રી આપી દઈએ પાછી. ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે નફો 45,000. માલ મિલકત નિકાલ ખાતેથી નફો લાવ્યા તે. ચલો હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરવાનું. તો ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરીએ તો કેટલા આવે છે? 1,97,250 અને આ બાજુ કેટલા છે? 1,32,000. એટલે ડિફરન્સ કેટલો આવશે? કેટલા? 65,250. 65,250 આપણે અહીં લખી દઈએ અને એટલા પૈસા આપણે ધંધામાંથી લઈ લેવાના. તો બેંક ખાતે 65,250 છે, તેની ક્રોસ એન્ટ્રી બેંક ખાતામાં આપીએ. 65,200. અહીંયા તમારો સરવાળો સરખો આવી જવો જોઈએ. અને અહીંયા તમારો સરવાળો સરખો આવી જાય છે 1,11,000. એટલે આપણો દાખલો થયો કમ્પ્લીટ. ક્લિયર? ફરીથી બતાવી દઉં. જો આપણે નવી કંપની આપણી પાસેથી શું શું લઈ જાય છે? તો જમીન મકાન લઈ જાય, યંત્રો લઈ જાય, રોકાણો નથી લેતી. પાઘડી લઈ જાય, સ્ટોક લઈ જાય, દેવાદારો લઈ જાય, લેણી ઊંડી છે જ ને આમાં, અને રોકડ બેંક પણ લઈ જાય છે. આ બાજુ જોઈએ તો ડિબેન્ચર હોલ્ડરને ચૂકવી દે છે નવી કંપની. પરચુરણ લેણદારો નથી ચૂકવતી. કરવેરાની જોગવાઈ નથી ચૂકવતી. તો આ બધાનું કરશું શું આપણે? તો આ બધાનો જે એક નવી કંપની ના લેતી હોય એ લોકોની ચૂકવણી અથવા તો એ લોકો પાસેથી લેવાના હોય તે આપણે જ કામ કરવું પડે. તો રોકાણો આપણી પાસે 22,500 ના હતા, તો આપણે વેચવા પડે. એ વેચીએ તો આપણે શું કરવું પડે? અહીંયા ઉધાર બાજુ હોય તો જમા બાજુ વેચી કાઢવાના, અને એની જે કિંમત હવાલામાં આપી હોય તે લખી દેવાની, અને હવાલામાં ના આપી હોય તો બેઠી લખી દેવાની. તો રોકડ ખાતે એન્ટ્રી આપી દેવાની રોકાણોની. બરાબર છે? કપાઈ ગઈ? તો હવાલામાં આપેલું હતું 24,000 એટલે 24,000 લખ્યા. નહીં આપેલા હતા તો 22,500 આપણે લખી જ દેવા પડતે. બરાબર છે? એ જ રીતે પરચુરણ લેણદારોનું આપણને હવાલામાં કંઈ કીધું નથી, તો આપણે તો લેણદારોને ચૂકવવા તો પડશે જ ને. તો એમાં કંઈ કીધું નથી, એટલે 27,750 પૂરેપૂરા ચૂકવી દેવાના. બરાબર છે? અને કરવેરાની જોગવાઈ જે છે, તો કરવેરાની જોગવાઈમાં હવાલામાં કીધેલું છે. એટલે આપણે 15ના જગ્યાએ 18,000 ચૂકવીશું, હે ને? પરંતુ નહીં કીધું હોય તો પછી આપણે ચૂકવવા તો પડતે જ 15,000 પૂરા. અને કીધેલું છે એટલે આપણે એમાં જેટલી રકમ કીધેલી છે એ પ્રમાણે ચૂકવણી કરવી પડે. તો આ બધી વસ્તુ ક્યાં જશે? રોકડ ખાતે એન્ટ્રી થશે. આ પૈસા રોકાણો વેચશું તો રોકડા આવશે, અને આ બંનેને ચૂકવણી કરશું તો રોકડા જશે. તો આ 3 એન્ટ્રી ક્રોસ આપણે બેંક ખાતામાં આપીએ. રોકડ બેંક ખાતામાં 24,000 ઉધાર બાજુ અને 18,000 ને 27,750 જમા બાજુ. તો રોકડ બેંક ખાતામાં 24,000 ઉધાર બાજુ છે, અને 27,750 અને 18,000 જમા બાજુ છે. ક્રોસ એન્ટ્રી આપી તે. ક્લિયર થયો દાખલો?